બાંધણું થયું અહીંયા તો હોલી હે અહીંયા મસ્ત ઘોર બને છે. હે હરિરામ, હે પ્રભુ જગતના નાથ. નવડાવી ને પછી બીજા વાઘા પહેરાવી દઈએ. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજ તમારું સ્વાગત છે. આજ છે ધૂળેટી. હેપી ધૂળેટી. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. તો આજે છે ધૂળેટી. તો પહેલા તો બધાને હેપી ધૂળેટી. તો તમે આ વિડીયો જોતા હશો ત્યારે તો ધૂળેટી પૂરી થઈ ગઈ હશે, પણ આજે તો ધૂળેટી છે. તો જો અમે અહીંયા થાળીમાં બધા કલર અલગ અલગ લઈ લીધા છે, પિચકારી પણ લઈ લીધી છે, અને ફુગા છે ને એ કલરના ભરવાના છે, અને પછી આપણે ધૂળેટી રમવાનું છે. તો હેપી હોલી બધાને અને હેપી ધૂળેટી. આજનો વિડીયો એકદમ મસ્ત રહેવાનો છે, કેમ કે અમારા ગામની એકદમ મસ્ત હોલી હોય છે. હું તમને દેખાડી મસ્ત ધૂળેટી હોય છે, એ તમને આજે દેખાડશું અમે. એ તમને જોવાની ખૂબ જ મજા આવશે. અને તમે જો હોળીનો વિડીયો ન જોયો હોય તો ગઈકાલનો વિડીયો જોઈ લેજો, એ પણ બહુ મસ્ત છે. આગળની પ્રોસેસ છે એ જલપા આપણે દેખાડે. ચાલો તો હવે આપણે પહેલા કાનુડાને કલર લગાડી આવીએ. વધુ દિત્યાને ઉતાવળ છે. સવારની ઉઠી મોઢું ધોયા વગરની યુગને દિત્યાને કલરથી રમતા હતા અને ફુગ્ગાથી રમતા હતા. અને કાનાને ઓલરેડી મમ્મીએ તો કલર લગાવી જ દીધો છે, તો હવે અમે બધા બાકી છીએ, તો અમે બધા થોડો થોડો કલર લગાડી દઈશું. દિત્યાને ઉતાવળ જ ભાઈ. લગાવી દે હાલ કાનાને. પહેલા તો કહી દે કે કયો કયો કલર છે. આ કયો કલર છે? ગ્રીન કલર. પછી આ ઓરેન્જ. અને આ પિંક. વેરી ગુડ. તો દિત્યાને છે ને કલરના નામ બધાય આવડે, ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં. ઓરેન્જ કલર નો ગાલ કરી દીધો. લાવો હું ગ્રીન કલર નો કરતા. હેપી ધૂળેટી કાના. દિત્યાએ ઓરેન્જ કલર લગાડ્યો, જલપાએ ગ્રીન કલર લગાડ્યો, તો મારો વારો છે પિંક કલર લગાડવાનો. આપણે પિંક કલર લગાડી દઈએ કાનાને. ચાલો કાના, હેપી હોલી. જોઈ લ્યો મારો કાનો કેવો સરસ લાગે છે આજે કલર લગાવ્યો છે. ચાલો દિત્યાએ જો અહીંયા થોડાક ફુગા ભરી લીધા છે ને અહીંયા બીજું કામ ચાલુ છે. ફોડ દિત્યા ફુગો. કર ફુગા કર. લે આવ્યો યુગને ભરો. એ જો આવ્યો ભાઈ, મારો દોસ્તાર, પાકો દોસ્તાર આવી ગયો છે. લાવો એ જો તો ઈ કલર. હેપી હોલી. દિત્યાને પિચકારી તમે ઘર પડી કે? હેપી હોલી. બસ હેપી હોલી દિત્યા, હેપી હોલી. લાવ હું તને કરી દઉં હેપી હોલી. અહીંયા ચાંદલો કરી દઉં. હેપી હોલી. આમાં તો મને કઈ મજા ન આવી. આ હેપી હોલીમાં આમ હેપી હોલી હોય. હલો હેપી હોલી. આ જોઈ તો યુગને બહુ શોખ છે. હેપી હોલી. ગાના ધૂળેટા. અબે કિત્તા તારે. લગાડ દો. લાવો લાવો. बुरा न मानो होली है बापा, बुरा न मानो होली है. ચાલો તો અહીંયા દિત્યા અને નરેશ ને બધા આવી ગયા છે કલર ઉડાડવા માટે બહાર, કેમ કે અંદર તો મમ્મી ખીજાતા છે ને. એક્સ્ટ્રીમ લેવલ ની હોળી આવવાની છે આગળ, જોજો. હવે આને શિકાર સામેથી આવ્યો ને પકડાઈ ગયો, ઝાડમાં ફસાઈ ગયો છે શિકાર. શિકાર ને ભર્યો. શિકાર ને કે તારી હેપી પરીક્ષા. શિકાર ને ભર. એ કે મને કઈ ફરક જ નથી પડતો, લગાડો કા. તો થોડોક વધુ શિકાર આવ્યો છે અહીંયા હમણાં. શિકાર ફસાઈ ગયો છે. જો શિકાર આવે છે ભાઈ. ભરાણા. હવે જો સામેથી શિકાર આવે છે ધોડાઈને. જેને ઉડે અમે જો બીજો શિકાર ફસાણો છે ભાઈ. આ શિકાર વધુ ફસાઈ ગયા. આ શિકાર ડરતો નથી, હું બહાદુર છું. આમ કમર ઉપર શિકાર આવી ગયો છે દિત્યા. શિકાર જલ્દી હાલ, શિકાર આવી ગયો છે. શિકાર બીજો શિકાર આવ્યો.
આ જો પાકા કલર અમે કાઢે છે ભાઈ. આ કે ચાઇના ના કલર છે કે શિકાર ભરાણો તોડી દે તો આ તોડી લે છે તો ભરાઈ જાય. તો અહીંયા મસ્ત ઘોર બને છે સાગર માટે. બાંધણું થયું અહીંયા તો. આ જો આ તો કોઈક બીજી બાઈ આવી ગઈ છે અહીંયા. ચમકવી જોઈએ ત્યાં ચમકે જરી ચમક્યો. ધુલા ઓરિજિનલ કલર છે. હા ઓરિજિનલ. ઓલા આ તોતા કલર છે. તોતા ફ્રૂટી. આ તો ફ્રૂટી જો ખાવાનું બધી ફ્રૂટી વાપરે અમે કલરમાં. બગાડ નથી. આ તો હાલે હજુ ઓફિસે પહેરાયો છે. ચાલો આપણે ઘરે થોડીક વાર હોળી રમી લીધા ને હવે તમને ગામમાં હોળી દેખાડું કે ગામમાં કેવી છે. અને આઈને પણ થોડોક નેક્સ્ટ નજારો હોય છે ઉપરથી અગાસીથી જોવાનું. તો એ જલપા અલગથી સીન થોડા દેખાડશે. ચાલો सालबोनी से કાલે હોળી પ્રગટાવી હતી ને ત્યાં ત્યારે દાંડિયા રાસ હશે તો એ જોવા માટે જઈએ છીએ. ત્યાં અવાજ બહુ હોય છે એટલે મારો અવાજ તમારા સુધી નહીં પહોંચે તો હું ત્યાં જઈને તમને દાંડિયા રાસ બતાવું. તો હાલો અમે બધા અમે ધૂળેટી રમીને આવી ગયા છે. તો અત્યારે કઈક આવી હાલત છે. જો આ તો કોણ છે ઓળખાતો નથી. કોઈક આવી ગયું છે અમારે ઘરે. આવે છે માણસો અમારે. થોડીક વારમાં અમારે જવાનું છે અમે દરિયે નાહવા માટે. કેમ કે ઘરે નાહું તો પછી પાણીનો આખો ટાંકો જોઈએ એટલા માટે. ચાલો હવે આપણે જલ્દીથી દરિયે નાહી લઈએ. ઘેર નહીં કરવાની વર્તે થોડા અટણ હાલત એવી થઈ ગઈ ને ઘરના ઓળખતા નથી એટલે અમે ઘર દરિયે નાહીને પછી ઘેર જાહો. હે હરિ રામ, હે પ્રભુ જગતના નાથ. गमछा भी पला गमछो पल रही क्या गमछा पानी पानी हो गया पूरा पानी पानी हो गया गमछा भी पी लिया जल्दी પેલા મોબાઈલ મૂકીને નાઈ લો. ચાલો તો અત્યારે વાગી ગયા છે 6 અને અમે થોડા ઘણો આરામ કરીને ઉઠી ગયા હતા અને થોડું ઘણું કામ હતું એ બધું કામ કરી નાખ્યું. અને હવે છે ને આપણે કાનાને નવડાવવાનો છે કેમ કે આપણે સવારમાં એને કલર કર્યો હતો ને તો એ નવડાવવો પડે ને. આપણે બધાએ તો નાઈ લીધું. ત્યાં ક્યાં ની કાનાને શું કરે દી ત્યાં શું કરે કપડા બદલાવે. હા તો દિત્યા છે ને જો અહીંયા કાનો આખો આપણો કલર ભર્યો છે ને તો પેલા આપણે એને સરસ નવડાવીએ ને પછી બીજા વાઘા પહેરાવી દઈએ. જો આપણે આપણા કાનાને મસ્તીના કપડા બદલાવી અને તૈયાર પાછો કરી દીધો છે.
દીતે આ ઢીંગલી લીધી છે ઢીંગલીને ધ્રુવી. આ દીતે ધ્રુવી લીધી છે જે સ્કૂટી હાકીને જાય. ચાલુ કર તો કેમ હાકાય? વાહ ઓહો ઓહો હે ધ્રુવી પણ એમ દોડ્યો. ધ્રુવી પણ ધોળા ધોળ થઈ છે દીત્યાની જેમ જ. હા ચલો તો અહીંયા અમારી હોળી અને ધૂળેટી થઈ ગઈ છે પૂરી. તો તમે મને નીચે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને અમારા ગામની આ ધૂળેટી કેવી લાગી છે. તો વિડીયોને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ, બાકી વિડીયો લાંબો થઈ જશે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ.